આ છે અમારા ગામના ભુવા. મિત્રો, ભુવા તો તમે બહુ જોયા છે, પણ આ એક એવો જબરજસ્ત નમૂનો છે કે મારો બેટો બધા જ ભુવા છે ને માતાઓને પૂજે છે, પણ આ એક એવો ભુવો છે ને કે એની ડોશીને બેહાડીને પૂજે છે અને ભલ ભલાના ધૂતવાનું કામ કરે છે. પૈસા ही पैसा होगा. તો મિત્રો જો, આ એક જબરજસ્ત નો નમૂનો છે. આવા નમૂનાથી સાવચેત રહેજો. આ છે જો અમારા ગામનો જોડલું. મિત્રો, જ્યારે આ ભાઈ પરણ્યો નતો ને ત્યારે એને પરણવાના બહુ હવાલ હતા, પણ આવા પરણ્યા પછી એને એવું લાગે છે કે ક્યારે છુટકારો થાય. તો મિત્રો, આવો જોરદાર વિડીયો નિહાળવા માટે આગળ અમારી જોડે જોતા રહેજો અને વિડીયોને લાઈક, શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિડીયો જોરદાર ને જબરજસ્ત છે. જો મિત્રો, આ બૈરા શું કરે છે તમે જો. આ પરણ્યા પછી પણ પસ્તાય છે અને નહીં પરણતા તો પણ પસ્તાય છે. આ લાડુ ખાઓ કે ના ખાઓ એ તમારે જોવાનું છે. તો આના વિશે શું કહેશો મિત્રો? આ છે ગામના મુખી લખુભા. મિત્રો, એમને એક જ પ્રોબ્લેમ છે ઘણા ટાઈમથી. ભલી હોસ્પિટલોમાં જયા, દેશ વિદેશમાં જયા, પરંતુ એમના હાથનો એક મોટો પ્રોબ્લેમ છે, જે હાથ સીધો નહીં થતો. જોઈએ હવે હાથ સીધો કરવા માટે આ મુખી શું કરે છે. તો મિત્રો, જોતા રહો આગળ, કારણ કે આ મુખી છે ને બહુ જ દુઃખી છે અને એમના દુઃખ મટાડવા માટે શું પ્રયત્ન કરે છે તો જોતા રહો. દાડો પાડાની જેમ ખાઈ ખાઈને ખાટલો જ દેખાય છે. બસ કામ ધંધો તો કશું હુસતું જ નહીં. અલે ઘરના બધા કામ હું જ કરું છું. વાહન ધોઉં છું, કચરા પોતું કરું છું, કપડા ધોઉં છું, તારા કપડા હું જ ધોઉં છું, ખાવા બનાવું છું, રોટલા બનાવું છું, બધું હું જ કરું છું. મજૂરી હું જ કરું છું, કમેન્ટ હું જ લાવું છું અને તને ખવડાવું છું હું જ તે. ખવડાવો જ ને, મારા ધણી નહીં. મત પૈણી શું કરવા લાયા છો અહીં ગાડી? એ જ વાત કામ કરવા લાયા છો? એ જ વાતનું દુઃખ છે. આ તે કરો તારે. હવે શું છે, બધું કામ પતી ગયું. આ તમે જે ખટલામાં પડી રહ્યા છો ને એમાંથી જોયું નહીં ગયું, એટલે જઈને જાવ રબડામ ચૂરો હડકાવો. જાઓ, માં ચા પીવી. ખરાબ બપોરમાં ચા પીવી છે? મારું માથું દુખે છે. ઘણું દુખે છે? તમે તો ખટલામાં પડીને આરામ કરી લીધો બસ આમ મહારાજાની જેમ. હવાથી આ 12 વાગ્યા ત્યાં સુધી તે શું કર્યું છે? ખાટલામાં આરામ જ કર્યો છે. રોટલી બનાવીને તને ખવડાવી મારા હાથે. क्या मायला. ખવડાવો. બાયરી શું કામ લાયા છો? મનાવા જાતીસ ને વધારે બોલવાનું બંધ કરો, નકર પછી મારો પિત્તો હટી જશે ને. ખાવાનો એક પડ્યો છે. કડક મીઠી કડક અને એવી આદુવાળી, અને ઉકાળજો બરાબર. એવું લાગે છે ને અંદર સપનું ડબલું મિલાઈ દઉં. જો જઈને અંદર જઈને પાછા ઊંઘી ના જતા. આમનું તો ઠેકાણું નહીં. એટલે આળસુ છે ને. એ કડવી, ત્યાં તો 1.5 અઢી પોણા 2 હાલ દીધા. કડવી ને તને પપૈયા નેચા બેહાડી છે. શું કોમ નહીં તને? હું શું કહું છું કડવી, બાકી તો દોણા તો તું કમ્પ્લીટ આલો છું. આજે એક જ જેટો બકરો પાછી મોકલજે કડવી. બાકી આ તો ઓહો, કડવી તું જઈને મારો લોબો કરવો પડ્યો છે. જેટો બેટો હાલે, એકાદ જેટો બેટો હાલજે. ખમા 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 કડવી, તને ખમા ખમા. પપૈયા બેહાડેલી આ કડવી બોલી. બેહણ છે કડવી. આવો જો આવો. તું ના લાવું ને તો ખાડે મારું એવો સુપ્પા છો કડવી. અને આ દુનિયાની હોસ્પિટલો ફરી વર્યો, આફ્રિકા ઈલાજ કરાયો, પેરિસમાં સતત ઈલાજ કરાયો, પણ ચોય રાગ આવતો નહીં. આ ઇન્ડિયામાં તો દવા ખાઈ હું છે ને ગઢો થઈ ગયો. આ માથે પરિયા આવી ગયા ઇન્ડિયાની દવા ખાઈ. હાથનો રાગ નહીં આવતો. આવા છેલ્લો ઉપાય છે. ભાઈ આ ભુવા જોડે જઉં છું. આ છેલ્લો ઉપાય છે. અડવી તું કહેતી હતી કે આજે તો હોનાનો સૂરજ ઉગાડું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. આજે તો કોઈ દેખાતું નહીં કડવી, કોઈ દેખાતું નહીં. કડવી, તારા પરચા તો અપરંપાર છે. દેખાય છે કોમનો મુખી આવે. બહુ દુખી છે. હાથ કણ આલ્યા છે કડવી. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. ये क्या हुआ? એ
આવો આવો મુખી, આવો આવો, ઘણા દાડે આયા છો. ના કડવી ના પરચા તો તમને ખબર છે ને કેવા છે, ભૂકા કાઢી નાખે. એટલે ભુવાજી કોઈ હોસ્પિટલ બાકી નહીં રાખી, દુનિયાની કોઈ હોસ્પિટલ બાકી નહીં રાખી, કોઈ દવા બાકી નહીં રાખી, કોઈ ગોળીઓ બાકી નહીં રાખી, કોઈ અંજીસરો બાકી નહીં રાખ્યા ભાઈ. આ છેલ્લી આશા લઈને આવ્યો છું ભાઈ. મને વાત મળી છે કે છે ભુવાજી જોરદાર છે કે છે. આ છેલ્લી આશા લઈને આવ્યો છું ભાઈ. આ સીધો નહીં થતો, મને ખબર નહીં હાથની અંદર શું પહેરી ગયું છે. કઈ બલા વર્ગી કઈ સડા મારી બેટી તો ખબર નહીં પડતી. હું શું કઉ છું મુખી, આ દુઃખ છે ને તમને શરીર દુઃખ નહીં. જોઈ લો આ 5 કણના 4 કણા ડોર તો મારી કડવી હાલે છે. પણ હું શું કઉ છું, ગામના મુખી છો તમે, મારા હી નોના મોડે અને આ તો કડવી બોલાડે એટલે મારે બોલવું પડે મુખી. અમે મુખીપણું કર્યું આખી જિંદગી, આખા ગામની ગ્રોન તો ખાઈ ગયા છો. હે ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળની વાતો કરા, મારી આ કડવી કરે. એ હાથે તો નહીં ચલાય, આ હાથે ચાલો. 5 કણ પાક્કા પાક્કા તો મુખી મોનો કે ના મોનો? માનું માનું ભાઈ. મારા આ જે બધું માનું, તમે- પણ મારો હાથ હરખો થાય તો બધું માનું. આ ગરીબોની ગ્રોન્ટ ખાઈ ગયા છો તમે. હવે તો તમે ભાઈ એ કરી આલશો ને. पैसा ही पैसा હવે होगा. જે થઈ ગયું એ થઈ ગયું. મારો હાથ સીધો કરો ભાઈ. બધુંય થાય મુખી, બધુંય થાય. કડવી કે ને મારી કડવી કે ને મુખી, એ બધુંય થાય. પણ હું શું કઉ છું, મારા વિધિમાં 5000 રૂપિયા થાય ને તમારો હાથ જો ગોફેણ મારીનો આમ ગોરો ના છોડો ને તો કડવી મટી જાય મારી. બોલો. એટલે ભુવાજી આ મારો હાથ હરખો થાય ને તો 5 છું, પણ 5 ના 10 ડબલ આલુ. मजा आएगा ना આ હરખું થવું જોવા. આ બંદૂક ની જેમ 10 વર્ષથી લઈને ફરું છું ભાઈ. બંદૂક ની જેમ લઈને ફરું છું. તો મુખી હું શું કઉ છું, વાપરો છો મારી કડવી ખુશ ને કડવી નો ભૂવોય ખુશ. આ ઘડી વારમાં તમારે શું છે, આ પેલી આમ હાથ નહીં સીધો થતો, ઘડી વારમાં કરી દેવું. એટલે ભાઈ એની હાથર તો આવ્યો છું. હવે રાખવાની જોવો છો. મુખી બધી વાત સાચી, બધું રેડી થઈ જશે, પણ મારે જરા રજા લેવી પડશે કડવી. સો ટકા થોડું ઘણું પાપ કર્યો હશે એમ સર? કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. કડવી તું કેમ થઈ જશે? उठा ले रे देवा, उठा. મુખી હાથ ઊંચો કરો છો, હજુ જોર લગાવો. अभी मजा आएगा ना भिड़ो. નહીં થતો નહીં થતો. તો અહીં થાય બધી ગ્રોટો વાપરી નાખી મુખી તમે ચોઈ. उठा ले रे देवा, उठा ले रे बाबा. એ કડવી આ હાથનું તો તારે જ ઉપાય કરવાનો. હે કડવી કશો વાંધો નહીં. લાવો લખાજી હાથ તમારો, જાળવો પડશે આમ તો. આમ કરવો પડે લખાજી થોડો. એ કોમ વારો છે નહીં વળતો. આ બુઢા મારો તો બરાબર નો દુખાવો કરી નાખ્યો. ભૂવો શું શું શું. કડવી આ તો તું કઉ છું ના દોણામાં તું કઉ છું, પણ આ તો ઉલમાં ચૂલમાં પડવા મુખી કે મને તો ડબલ દુખાવો થઈ ગયો. હવે આયા છે મુખી તો કઈક પ્રસાદી લઈને તો એમને મોકલવા જ પડે, કાકા ગ્રાન્ટો બહુ ખાઈ ગયા. હું શું કઉ છું મુખી, એક કામ કરો, આવો કડવી એ રજા આલતી દી છે, ઉભા થઈ જાવ. હેડો ઉભા થાવ તમે. ભાઈ ઉભો કરે છે. અરે હું પકડું છું ને તમને, ઉભા થાવ. કાકા કડવી નો ઓર્ડર એટલે કડવી નો ઓર્ડર. બાકી મારી કડવી બોલે ને એટલે ચોય ના જાય. પ્રસાદી લીધાવાના તો કોઈ મોકલતો જ નહીં. તો દુખે છે આ બાજુ બે. કડવી લે કડવી લે મટાડી કેવું લે મટાડી કેવું. તો દુખે છે, તો દુખે છે, બે તો કડવી બોલે એટલે ના કહેવું ના થાય. બધું મટી જાય, બધું મટી જાય, બધું મટી જાય, બધું મટી જાય. કડવી લે કડવી કડવી બોલું લે. ભાઈ ભુવા તું મને મટાડા હું કે મારા હાથ પકડતા ભાગે હું. અલ્યા મુખી હું શું કઉ છું લ્યા, કડવી બોલું લ્યા કડવી બોલું.
આ તમે તમારો જે લખવા વાળો હાથ હતો ને એ મારી કડવી હરખો કરી દીધો ને આ દંડો ચાલી દીધો. આ કડવીનો કમાલ છે, કડવીનો કમાલ. ઓહો સાચી વાત બાકી બુઆજી. પરસાદી લીધા વગર અહીંથી કોઈ જાય હરખું થઈ ગયું લે ભાઈ, હરખું થઈ ગયું. થઈ ગયું. એટલે આ ભાઈ 474 માં કોઈ ડોક્ટર ના કરી શકે, વિદેશમાં કોઈ ડોક્ટર ના કરી શકે. ખરેખર કડવીએ કરી ભાઈ. તમારી કડવી સાચી છે. લો આ 5000 ના 10000, આ 15000 આ 5000 વધાર લો. એ તો મારી કડવીનો અર્પણ. આપણે પૈસા ના હાથ લગાવતા. જોરદાર થઈ ગયું ભાઈ, જોરદાર થઈ ગયું. મારા તો ઘરના બધા ખુશ થઈ જશે. જવા દો. બાકી જાવ મુખી જાવ, આ તો કડવીના ખાલી વેણ હતા. બાકી અહીં પરસાદી લીધા વગર ચિયોક જાય ને, બાકી આ કડવીના ડેરાને પૂછે કોણ? હે બાકી સરપંચ હોય જ મુખી, બાકી પરસાદી તો અહીં જ મળે આપણે. હા થાજો. એ કડવી કડવી તારી લીલા અપરંપાર છો. 5 ની જગ્યાએ તે 15 હાલ દીધા. બાકી ઓ કડવી તો ફીજમ ગાલવા જ પડે. નિવેદન કરીશું, આવા કરીશું. નોરતા ના છે મેં કરી. લે વધાવો હાલ દે. સદ નતા પછી રાજી શું તો પછી હું રાજી, આખું ગોંબે રાજી, મુખી રાજી, પ્રજા રાજી. આ પૈડો તાથી ઉપાધિ છે બોલો. આ એને પૈની નું રાશિન પાછું આ સોન વાસી દુઈ માં કરવાનું, પાછું ઘરનું કોમી માં કરવાનું. ઓહો જેમ તો હું પૈની હારે આવ્યા ને એવું લાગે છે. ઘર જમે લેવાનું એવું. આ તો મારી મિલકત માં આવીને પાછા મારી ઉપર દાબ કરે. મન તો હે પાડો. હા પછાડો પછાડો, હજુ પછાડો જોરથી. અરે સોન તોડી દીધું. તો બફર બફર કરતા હતા. કાશો ને આ મારી બાસો ને મારી હાહુ આગે નહીં જતી. મારી હાહુ. ઓવા મારી હાહુ. હા તો બરાબર. આ જાવ થેલી લઈને સામાન લઈને આવો, કરિયાણું પતી ગયું છે. એ તો મને ખબર જ છે. ખબર છે ને? તો જાવ હેડો ઉપડો. અને પછી આઈને પછી આ બધું કરજો. હું નહીં કરવાની કશું. બાકી લેતા આવું છું, પછી હિસાબ કરી લેજો. પૈસા નહીં પાકીટમાં? પાછું તંબુરા નહીં આવતો. હવે તો મળું ને તો મારે મૂકવા રૂપિયા નહીં. અને તું મરીશ ને ત્યાં તો 15 ની હોય મારા જોડે. જતા હોય તો જાવ ને. કામ કરવાનું બહુ જોર આવે છે. એ તો સારું છે હું છું. હું ના હોત ને તો આ એમનું માર્યો અને એ ભૂખે મરત. ઓવે કડવી આજે તો એકય બકરો આવ્યો નહીં. નહીં ઓમથી દેખાતો, નહીં ઓમથી દેખાતો. કાલનો દાડો સુધરી ગયો તો કડવી પણ દેખાય છે ખરો, દેખાય છે. દુખી લાગે છે, દુખી. જય માતાજી બુઆજી. જય માતાજી, જય કડવી ડોશી. શું કહું છું? બહુ દુખી લાગે નહીં? હું તોય દુખી નહીં. ખાઈ દુખ એટલું જ છે. માં બૈરું છે, માં કયા નહીં. એમ નહીં. હા વશમાં કરી આલું તો गोलमाल है भाई, सब गोलमाल है. એ દાડે બે દોડે કરે તો નહીં થઈ બસ. આ એમને લઠ્ઠીઓ લોબો નહીં કર્યો મેં. એ તો બધી ખબર છે. મને એક જ દુખ છે, માં બૈરાનું. બૈરું કંટ્રોલમાં નહીં. દોરો નતો કરી આલ્યો. હવે બીજા બનાવો, બીજા બનાવો. અત્યારે હું બની ગયો છું. અહીંયા કે કપાળ પર કશું બીજું લખાયું દેખાય તમને? હું શું કહું છું? એક મંતર આલું તને, એક ઘેર જઈને કરજે. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. થઈ જશે ખરું? ના થાય તો આ કડવીનું આ ડેરું છે ને ઉખાડીને નાખી દેવું. હત્તા દોરા પહોંચ્યા તમારા. આ પ્લાન તમારો સક્સેસ થાય તો ઠીક છે, બાકી તો કડવી કેમ કશું ના થાય એવું બને જ નહીં. જો પેલા મુખીના દાંત સીધું કરી દઈશું. આજ જ જાઉં. પાછો જાઉં? મંતર ભૂલતો નહીં પાછો. ના ભૂલું. પાછો જા. પાછો જા. ખુશ કરી દેશે હવે તો. થવું જ જોઈએ. ત્યાં તો કડવીના બધા પ્લાન છે. આ તો ઓહો કડવી ગરાટ તો મોકલી. આજનો દાડો સુધરી ગયો. ઓય તમને ગામમાં સામાન લેવા મોકલ્યા હતા ને અહીં બેસી રહ્યા છો ગમણમાં આવીને. હે કોણ છે તો? તમારી બૈરી છો. તો તું જ કપાતા છે ને? ત્યાં છોકરાને હેરાન કરે છે. હું તારો જીવ લેવા આવી છું. હું તમારો જીવ લેવા આવી છું. ભૂત વાગ્યું છે શું અમને? મને તો બીક લાગે.
ગઈ 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 આ બેટા દેખવા જાવ છો અરે એમાં પેલા એમને છે ને કશું વર્ગ્યું હોય એવું લાગે છે મને તો ભુવાન જોડે જઉં છું. એટલે છોકરું બગલમાં છે ને તમે ક્યાં હોદો છો ભૂવો આપણા ગામમાં જ છે. હું તો જીવ બચાવી નાખી અમારું ગળું પકડ્યું માર હાથ બધું દુખે છે મને તો. લાગે છે ખતરનાક વર્ગીઓ છે પણ ચિંતા ના કરશો આપણા ગામમાં ભૂવો છે પેલી કડવી ડોશીનો ભૂવો ખરો ને ગાડીઓ ભૂવો જો આ મારો હાથ 70 વર્ષથી આ હાથ ઊંચો નતો થતો. આ હાથ જો તમે મારો 150 દવાખાના બદલ્યા વિદેશની કોઈ હોસ્પિટલ બાકી નહીં રાખી પણ ઘડીના છઠ્ઠા ભાગમાં મારા હાથને હલતો કરી નાખ્યો. આ ભૂવો ખતરનાક ભૂવો છે. હું કહું છું તમે અહીંયા આગળ જાઓ એ ભૂવો છે ને મારો બેટો શીખેલો ભૂવો છે. આ તમારા હાથ હાજો કર્યો સાચી વાત છે પણ હું એ ભુવાને નહીં માનતી. ઠગ છે જ નંબરનો. આ વાંથી મોટો ચમત્કાર શું હોય હજી કહું છું સાચું કહું છું કે જાય ભૂવો ખતરનાક મારો બેટો શીખેલો 777 5200 અઘોરી 750 ભૂતાવળ ના છે ને અથેરીમ જમારા છે એવો કડવી ડોશીનો છે ભૂવો. કડી ડોસીનો ભુવો. હા કડવી ડોશીનો એ જ છે ને એ જ આ બલાનો વાર છે બાકી 474 માં કોઈની તાકાત નહીં. સાચું કહું છું. તમારી વાત સાચી છે. હા માનવું હોય તો માનો. મોનવું તો માનવા તો નહીં આવતું પણ હવે જઈ તો જો કાર્યાલય તો સારી વાત છે નકર પછી ના બાદ જો નીકળ્યું ને તો પછી તો મને હથેળીમાં રાખશે. અરે મને વિશ્વાસ છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ કડવીનો ભૂવો છે ને મારો બેટો ઉડતું જનાવર પાડે એવો છે. જોવા તો દો મને જવા દો બાપા પેલા ના અમારા આમના છે ને પેલા જવા દો મને. આ પાવન જો આ પાવડા ભૂવાને પાવડા મારો હાથ છે તો હાજો કરી નાખો. મારી બેટી કોઈ હોસ્પિટલો બાકી નહીં રાખીને આ ભૂવે હાજો કરે. આથી વધારે ચમત્કાર કયો જો લ્યા. જવાનું બોલા ચેમનું છે કમ્પ્લીટ થઈ ગયું ને કોમ બસ તો આપણે કડવીનો એવો જ ચમત્કાર હોય. થોડુંક નાટક વધારે કરજે પાછો. હા બાકી કડવી એટલે કડવી જોજો આ એમને થોડા લોબા કર્યો છે. અત્યારે ધૂણવટ ના હોય ને દોણાય ના દોવાના તું તારે તારું કામ કર્યા કર. બાકી તો એ લીલા લે ને મોજે દરિયા છે. મેલજે ફોન. ભુવાજી જય માતાજી. એ જય કડવી ડોશી હેડો પેલા તમે ક્યાં જવાનું છે? મારી ઘેર હેડો પેલી બનાવી છે ને તો મારો જીવ લઈને જશે. અહીંયા મોઢે ડેરું મેલીને મારા અહીં ના આવાય તો પણ હેડો ને એમને કઈક વર્ગ્યું છે. વર્જ્યું છે. રજા લઈ લેવું દોડ લેવો પડે મારે રજા લેવી પડે. શું છે કડવી છે હેડો જલ્દી કરો જલ્દી. એ કડવી દોડ આલ્યો વાંધો નહીં. આ હારું જરા ભારે કોમ છે અને મારે આ તો નાવું જોઈએ પણ હવે તમે આવ્યો છો તો આવું. જલ્દી થોડી ઉતાવળ કરો ને. આ શહર દેવાઈ લેવું પડે મારે જોડે પાછું. પણ હેડો જલ્દી. તે દોડ મેલ દો. દોટ ના મેલાય ઉંમર થઈ જાય હવે તો આ લટ્યો એમને એમ લોબો નહીં કર્યો. હેડો હવે. આવીએ છીએ તમે તમારે જાઓ. એ તો મેં દેવ મોકલ્યું તો પહોંચ્યું હશે. હેડો આટલી ઉતાવળ ચાલતી હશે. આ એમને એમ લટ્યો લોબો કર્યો છે અમે. હેડો ને ભુવાજી માર તો બુઆજી નહીં કહેવાનો કડવી ડોશી ની જય બોલવાની. આપણે તો કશું નહીં કરી દો. હેડો હેડો. શું છે આ ગમણમાં જતી છોડેલ. ઓય જતી અહીંયાથી અહીં. હું શું કઉ છું ઓય કશું અત્યાર છે નહીં. અરે પણ અહીં. અરે ઓય કશું નહીં. આ માયા છે ને માયા એ માયા ચોક બીજા લઈ જાય. આ શું માયા અહીં પુષ્પા નહીં ઊભી. એ નોમની વાત નહીં કરતું તમારું નામ પુષ્પા. માયા છે ને આ જે બધી માયા પ્રેત લોકની કહેવાય એ બીજા લઈ જાય. હે ભગવાન માતાજી જે કરવું એ જલ્દી કરો નકર મારો અડિયો દબાઈ જશે. જીવતો જીવ આ મારી કડવી છે ને તો મળી ગઈ લ્યો. કઈ જગ્યા બદલી નાખી. આ પણ કઈ અરે હું બતાવું જગ્યા તમે તો હશે પણ હેડો. હેડ. હેડો. કડવી પછી દોડાલ જો તમે હોનો દોડ ને દોડ ના પાછા હેડો તમે. આવજો આ બાજુ. આ જ જગા છે જો તો. આમ જો મને જલ્દી દો. અરે ખાલી એકવાર જોવો તો ખરા દર્શન કરો ચૂંટેલ. બીક લાગે છે હા કડવી ડોશીનો. બે આવજો આવો હું તે આવું એ આવજો.
ત્યાં જઈને બેઠી છું આ જ જગામાં લેતી લોકેશન પકડવા તો મારી મારાના ત્રણ ત્રણ કટકા કરી નાખે બેજો તું આજે આ પગ લઈ લેવા કો આમ જરા હું આનો જીવ લેવા આવીશું. તું મારો જીવ લઈ લે તો ઘોડીઓડો બાઈ જશે આમાં એવું છે ને આ છોકરું ચોકા ડેરે બેહો બેહો વાંધો નહીં ના લાત મારો બેઠો છું લાત નહીં ગરુડ દબાવશે અરે કશું ના દબાવ બેહો તારું તો કાળજુ ખઈશ. આ છોકરો ચોક ડેરે છે ને દુઃખ ને રડીને આવ્યો લાગે છે કઈ કે રે ચોક ડેરે જો છે એવો અને મને ખબર છે તો હું છે ને ઓને ચૂડેલ નહીં વર્જી ચૂડેલ તમને વર્જી લાગે ચૂડેલ જેવો તમે જ છો ઓના કામકાજ બંધ કરાવી દો ઘરનો કામ તમારે કરવાનું રાખવા આ છોકરાએ મારા ડેરા ઉપર આવીને શું અહુ પાડ્યા છે. હું આ છોકરાને વાળે આવીશું. એને કીધું મને મુસીબત થી છુટકારો આપી દો તો મેં એને કહી દીધું કે આ મુસીબત ને તું જોડે લઈ જઈશ. હું આજે વાનું લોહી પીશ બુઆ. તારે જીવું હોય તો જતો રે નકર મારા કોપ થી તું નહીં બચું. આ લખ્યા એમને એમ લોબા નહીં કર્યો બેહરો આથી ઓય આગળ કહી દો શું કહી દઉં કાથી ઘરનો કામ હું કરીશ એ તો પણ બધું થઈ જાય અને ખાવામાં શું જોઈશું શિખંડ શ્રીખંડ જોઈશું પૂરી અને કશું ના હોય તો આનું કાળજુ. તો વીઆઈપી માં પાછું 1939 જતું રહ્યું કારજુ ચોહી લાવવાનું એ તો હું જાતે કાઢી લઈશ. શાંતિ રાખજો મારે વિધિ કરી લ્યો જલ્દી જલ્દી કરો ફુવાજી જલ્દી જલ્દી આ મારી વિધિ કરી નાખશે હમણાં અને શ્રીખંડ ચવાણું એ બધું છે ને હું ચકલે લઈ આવું છું શિખંડ પછી- જવાનું તકલા કતો જાય. બાકી એમને એમ લોબો નહીં કર્યો અમે જવું આ બધું શું છે હે? કશું નહીં તો બેહીરો ના હે મેં વાસીનું ભરવાનું છે. અરે એ સામાન લેવા જતો નહીં ચમ આવી ગયો. અરે પતિદેવ તમારે કશું કરવાની જરૂર નહીં બધું હું કરી લઈશ અલ્યો તું તો કશું કરતી નહીં મને બધો ભરવામાં છું તું. ના 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 હું કરી લઈશ લાવા થેલી અને અહીંયા કરિયાણું 1000 માં કરિયાણું લઈ આવું. આવી ગયા અહીંયા ઘર પર ફળ આવી ગયા. એ તો લાઈટ જતી રહી હતી ને એટલે ઠંડકમાં બેસવા આયા હતા હેડો ઘેર. માથું ભારે ભારે થઈ ગયું. આ હેડો ચા પીવડાવું હેડો ના ના તું ચામાં જ્યાં નાખી દઉં તો. હું તો વિશ્વાસ કરો હેડો ઊભા થાવ હેડો ઊભા થાવ પતિદેવ ઊભા થાવ આ ઊભું નહીં થતું. તને કશું થયું તો નહીં ને? મને કશું નહીં થયું જે થયું એ તમને થઈ હતું હેડો મને થયું તું હવે તું બદલાઈ ગઈ. તમને હું ચા પીવડાવું શીરો બનાવીને ખવડાવું શ્રીખંડ લાવીને ખવડાવું હેડો